તો રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર જાગ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। સુરત તંત્ર જાગ્યું છે, સફાળું જાગ્યું અને તપાસ પણ કરવામાં આવી રહી છે। તો આ સાથે જ 7 દિવસમાં 739 મિલકતોને સીલ કરવામાં આવી। 537 મિલકતો બીયુસી વિના ચાલતી હતી। બીયુ પરમિશન વિના આ મિલકતો ચાલતી હતી। 175 મિલકતો ફાયર એનઓસી વિનાની હતી। તો 216 ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। 131 હોસ્પિટલ પાસે પણ પરવાનગી નથી। તો આ સાથે જ રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર પણ સફાળું જાગ્યું અને કાર્યવાહી કરી રહ્યું છે। તો 7 દિવસમાં જ 739 મિલકતોને સીલ કરવામાં આવી છે। બીજી તરફ 537 મિલકતોને બીયુસી વિના ચાલતી હતી, જેમાં 175 મિલકતો ફાયર એનઓસી વિના ચાલતી હતી। તો આંકડો જોતા કહી શકાય કે તંત્ર અત્યાર સુધી ઊંઘતું હતું કે કેમ? તો અત્યાર સુધી કેમ કોઈ તપાસ કરવામાં આવી નથી? તો રાજકોટમાં જે દુર્ઘટના બની છે પછી જ તંત્ર સફાળું જાગ્યું અને હાલ કાર્યવાહી કરી રહ્યું છે। તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, રાજકોટમાં આ ઘટના બની, આ આંકડો જોતા કહી શકાય કે આજે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને હાલ તંત્ર સફાળું જાગ્યું। જે પ્રકારે સુરતની વાત કરીએ તો સુરતમાં સેંકડો એવી વસ્તુઓ જે ગેરકાયદેસર ચાલે છે, પરંતુ રાજકોટની જે ઘટના ઘટી છે ત્યારબાદ જ તંત્ર સફાળું જાગ્યું છે તેવું કહી શકાય। કારણ કે જે પ્રકારે રાજકોટમાં જે બનેલી ઘટના છે તેમાં માત્ર 7 જ દિવસમાં સુરતની અંદર 739 જે મિલકતો છે તે સીલ કરવામાં આવી છે। એમાં ખાસ કરીને 537 મિલકતો છે તે બીયુસી વગરની હતી અને 175 મિલકતો જે છે તે ફાયરની એનઓસી વગર હતી। એટલે અત્યાર સુધી કહી શકાય કે ફાયર વિભાગ, પાલિકા તંત્ર, આ તમામ જે અધિકારીઓ પદાધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ કહી શકાય। કારણ કે જે પ્રકારે 216 જેટલા ટીચર ક્લાસ, સ્કૂલો અને 131 હોસ્પિટલો, 23 ગેમ ઝોન અને 27 સિનેમાગૃહ છે, સાથે 71 રેસ્ટોરન્ટ અને 130 કોમર્શિયલ માર્કેટો છે અને તેમાં પણ 134 ટેમ્પરરી સ્ટ્રક્ચર છે। આ તમામ વસ્તુઓ જે છે તે રાજકોટ જેવી ઘટનાનું નિર્માણ થઈ શકે તે પ્રકારની તમામ વસ્તુઓ છે। અત્યારે જે પ્રકારે પાલિકા તંત્ર ફાયર જાગ્યું છે એટલે કહી શકાય કે મોડે આ તંત્ર છે તે જાગ્યું છે અને રાજકોટની ઘટનાથી બોધપાઠ લઈને આગામી સમયમાં પણ આ પ્રકારની કામગીરી કરે તો મોટી હોનારો તો મોટી દુર્ઘટના થતી ચોક્કસપણે ટાળી શકાય। પરંતુ જે પ્રકારે અત્યારે સુરતની આ પ્રકારની કામગીરી જોવા મળી રહી છે એટલે સ્પષ્ટ કહી શકાય કે અત્યાર સુધી તંત્ર પણ ઘોર નિદ્રામાં હતું। જી દિવ્યેશ, અત્યાર સુધી કેટલી મિલકતો સીલ કરવામાં આવી અને કેટલા અધિકારીઓ જોડાયા છે? જે પ્રકારે સુરત શહેરની અલગ અલગ ઝોનોની વાત કરીએ તો 9 ઝોનમાં થઈને 739 જે મિલકતો છે તે સીલ કરી દેવામાં આવી છે। જેમાં કહી શકાય કે સ્કૂલો, હોસ્પિટલો, ગેમ ઝોન, સિનેમાગૃહ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ માર્કેટો તેમજ 134 ટેમ્પરરી સ્ટ્રક્ચરો જે છે તેને સીલ કરવામાં આવશે। ખાસ કરીને પાલિકા પ્રશાસન અને કલેક્ટર સાથે પોલીસ તંત્ર પણ સંયુક્ત આ કામગીરીમાં જોડાયું હતું। ખાસ કરીને જે પ્રકારે મોલ, રેસ્ટોરન્ટ, સિનેમાગૃહ સહિતની જે વસ્તુઓ છે તેને સીલ કરી દેવાતા સ્પષ્ટ કરી શકાય કે જે પ્રકારે પાલિકા તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને અત્યાર સુધી જે પ્રકારે 134 જે ટેમ્પરરી સ્ટ્રક્ચર હતા એટલે કે જે પતરાના શેડ સાથે એ ડોમની અંદર જે પ્રકારના શેડો હતા તે તમામ જગ્યાઓ પર પાલિકાની દવાઈ લાગી છે। પાલિકાએ લાલા કરી અને તમામ જે કોમર્શિયલ અને ટેમ્પરરી જે સ્ટ્રક્ચર જે છે તેને મિલકતો સીલ કરવામાં આવી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે 537 મિલકતો અત્યાર સુધી બીયુસી વિના ચાલતી હતી, તેમાંથી 175 મિલકત એવી હતી કે જેની પાસે એનઓસી જ ન હતી। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે અત્યાર સુધી તંત્ર છે તે ઘોર નિદ્રામાં હતું ને એકાએક તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારબાદ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં અગ્નિકાંડ બાદ સુરત તંત્ર સફાળું જાગ્યું અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। 7 દિવસમાં 739 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે। 537 મિલકતો બીયુસી વિના ચાલતી હતી। તો આ સાથે જ આંકડો જોઈને કહી શકાય અત્યાર સુધી તંત્ર કોઈ તપાસ કરી રહ્યું નહોતું, કારણ કે 537 જેટલી મિલકતો તો બીયુસી વિના ચાલતી હતી અને 175 મિલકતો પાસે ફાયર એનઓસી ન હતી।